वन्दे बोधमयं नित्यं गुरुं शङ्कररूपिणं यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते। बन्धवगुरुपदकं कृपा सिन्धुनररूपहरि महामोहतमपुञ्ज जासु बचन रवि कर निकर, जासु बचन रवि कर निकर। जय सियाराम बधाने। ગયા ગુરુવારે આપણે કંઈક જુદો સત્સંગ રાખ્યો હતો. હું ને છોટુભાઈ વિચાર કરતા હતા કે કેવું થશે ને કેવું નહીં, પણ ખરેખર તો બધા બહુ સરસ બોલ્યા. નરેશભાઈએ આપણને ભક્તિરૂપી ગાયની વાત કરી, અરવિંદભાઈએ પછી એમનું આત્મનિવેદન કર્યું, રતિભાઈએ સુતીક્ષ્ણની વાત કરી અને જોડે જોડે આત્મનિવેદન પણ કર્યું. કેયુરે એની બધી પ્રેરણા એને મળી તેની વાત કરી. છોટુભાઈએ નવધા ભક્તિ અને મહાભારતનો પ્રસંગ લઈ અને હરિના નામનો મહિમા, રામ નામનો હરિના નામનો મહિમા સમજાયો. દેવીબેને એમને સુંદરકાંડમાં કેમ પ્રવેશ કર્યો એની વાત કરી. કપીબેને હનુમાન ચાલીસા અને બદ્રીનાથની કથાની વાત કરી. અનિલ કુમારે એમની કૃતજ્ઞતા અને એમનો અહોભાવ રજૂ કર્યો. સરલાબેને લીલાબાને યાદ કર્યા. મધુભાઈએ ચોપાઈમાં એમનો ભાવ રજૂ કરી દીધો અને બળુભાઈએ પણ ભજન ગાઈને એમનો ભાવ વ્યક્ત કર્યો. એટલે ઓવરઓલ આખો પ્રોગ્રામ બહુ સારો રહ્યો. ખૂબ ખૂબ આનંદ આવ્યો અને બધાએ પોતપોતાના ભાવ વ્યક્ત કર્યા. આપણે અમુક વસ્તુ કેવી અમુક રીતે સહેલી છે, પણ મને એવું લાગે છે કે આ આત્મનિવેદન કરવું ને, જે રતિભાઈ ને અરવિંદભાઈ કરતા હતા, એ આત્મનિવેદન બહુ અઘરું કહેવાય. કારણ કે નવધા ભક્તિની રીતે જોઈએ, આપણે સબરીની નવધા ભક્તિ જોઈએ અને ભાગવતની નવધા ભક્તિ જોઈએ, તો નવધા ભક્તિની અંદર તો શ્રવણમથી શરૂ થાય. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, ત્યાંથી થઈને પછી સખ્યમ અને આત્મનિવેદન તો છોટભાઈ છેલ્લું આવે. એટલે હું છોટભાઈને કહેતો હતો કે મેં કીધું કે આપણે હજી તો શ્રવણમમાં છીએ અને આ બે જણા તો છે ને આત્મનિવેદન સુધી પહોંચી ગયા. એટલે આખરી ભક્તિ કહેવાય. નવધા ભક્તિની, ભાગવતની આખરી ભક્તિ એટલે આત્મનિવેદન. અને આ મોટા મોટા સંતોએ પણ આ જ કર્યું છે ને. મોસમ કોન કુટિલ ખલ કામી. તુલસીદાસજી પણ વારે ઘડીએ કે સંતત સઠ મના, સઠ મન, એ તુલસીદાસ તારું મન સઠ છે, તું રામને ભજ. એટલે આત્મનિવેદન ઘણું અઘરું છે અને બંને જણે બહુ સરસ રીતે રજૂ કર્યું. ભય નિશાચર જાય તેહી મહાવીર બલવાન, કુંભકર્ણ રાવણ સુભટ સુર વિજય જગજાન. મુકુતન ભયે હતે ભગવાન, તીની જન્મ દ્વિજ બચન પ્રવાન, એક બાર તીન કે હિત લાગી, ધરે હું શરીર ભગત અનુરાગી. કશ્યપ અદિતિ તહા પિતુ માતા, દશરથ કૌશલ્યા વિખ્યાતા. એક કલ્પ બીજી અવતારા, ચરિત પવિત્ર કિએ સંસાર. શિવજી પાર્વતીજીને કહી રહ્યા છે કે ભગવાન
જુદા જુદા કલ્પમાં, એટલે ત્રેતાયુગમાં અહીંયા તો રામની વાત થાય છે, એટલે કે ભગવાન જુદા જુદા કલ્પમાં ત્રેતાયુગમાં જુદા જુદા કારણોસર એ અવતાર લે છે. અને કયા જન્મમાં કયા કારણથી અવતાર લીધો એ ઈદમિત્થમ આ જ છે એવું કોઈ કહી શકે નહીં. એ તો ખાલી કેવળ ભગવાન જાણે કે ભાઈ એમને શેના માટે કયા હેતુથી અવતાર લીધો છે. પણ એમ કે 2-5 જન્મની વાત અવતારની વાત હું તને કરું એવું કરીને, એક તો આપણે જોયું કે જય વિજયને શ્રાપ મળ્યો, અને જય વિજયને શ્રાપ હતો સનકાદિક મુનિનો કે તમે એમ કે 3 અવતાર લેશો, 3 જન્મ લેશો અને વેરભાવથી ભક્તિ કરશો તો પછી તમે 3 જન્મમાં પાછા આવશો, અને જો ભક્તિભાવથી તમે એમ કે ભગવાનને ભજશો તો 7 જન્મ લાગશે. એટલે 3 જન્મ આપણે જોયા કે પહેલો એક તો હિરણ્યકશ્યપુ, અને બીજો રાવણ અને કુંભકર્ણ, અને ત્રીજો શિશુપાળ અને દંતવક્ર. આ એનું એક કારણ હતું. હવે બીજા કારણમાં જાય છે કે કશ્યપ એક બાર તિનકે હિત લાગી, ધરેવું શરીર ભગત અનુરાગી, કશ્યપ અદિતિ તહા પિતુ માતા. દશરથ કૌશલ્યા વિખ્યાતા, એક કલપ એહી વિધિ અવતારા, ચરિત પવિત્ર કિયે સંસાર. હવે આપણને આ તો ખબર છે કે દશરથ ને કૌશલ્યા વાળો અવતાર કયો, બરાબર? રામના પુત્ર દશરથ, કૌશલ્યાના પુત્ર રામજી. પણ આ કશ્યપ અદિતિ તહા પિતુ માતા એ જરા વિચાર કરવા જેવું છે. કારણ કે રામચરિતમાનસમાં તો કશ્યપ ને અદિતિના પુત્ર તરીકે રામજીનું ક્યાંક વર્ણન નથી. છતાંય મેં હમણાં આગળ કીધું એવું કે ઈદમિત્થમ આ જ અવતાર આને કારણ છે એવું કાંઈ કહી શકાય નહીં. પણ છતાંય લખ્યું છે કે કશ્યપ અદિતિ તહા પિતુ માતા, અને એ જ કશ્યપ અદિતિ દશરથ કૌશલ્યા વિખ્યાત. એટલે કે કશ્યપ ને અદિતિ જે માતા પિતા હતા એ જ વિખ્યાત કેવી રીતે થયા, તો કે દશરથ ને કૌશલ્યા દ્વારા વિખ્યાત થયા. એવી રીતે એવો અર્થ આપણે એનો કરવાનો. તો આગળ આપણે ભગવાનના અવતારમાં જોઈશું તો આ દશરથ કૌશલ્યા વાળી તો આખી કથા આવે છે કે મનુ અને શત્રુપાએ તપ કર્યું, અને મનુ ને શત્રુપાને ભગવાને વરદાન આપ્યું, અને એ પછી મનુ ને શત્રુપા દશરથ ને કૌશલ્યા થયા, જ્યાં પછી રામનો અવતાર થયો. તો કશ્યપ અદિતિ તહા પિતુ માતા, એટલે કે કશ્યપ અદિતિને કેવી રીતે આપણે જોડીશું દશરથ ને કૌશલ્યા જોડે. અને તો જુદી જુદી કથાઓ મેં કીધું ને કે હરિનો અવતાર ક્યારે ઈદમિત્થમ ક્યારે કહી ન શકાય, અને પુરાણોમાં પણ જે બધી કથાઓ આવે ને એ બધી જુદી જુદી આવે. એટલે એમ કે એક જ વસ્તુને જુદી જુદી અને જુદી જુદી બની પણ હોય ઘટના. કારણ કે 27 કલ્પ તો આપણા કાગભૂસુંડીએ સિક્કો મારી દીધો કે 27 કલ્પની તો મને ખબર છે, એથી એ કેટલા કલ્પ એની આગળ ગયા હશે તો એનો ભગવાન જાણે. એટલે આપણે જ્યારે પણ કોઈ પણ આવી વસ્તુ સાંભળીએ તો એવો વિચાર કરવાનો કે એકાદ કલ્પમાં આવું થયું હશે, એક કલ્પમાં આવું થયું હશે એવું. તો કે કશ્યપ અદિતિ કેવી રીતે, તો કશ્યપ ઋષિ એ બ્રહ્માના પુત્ર છે. આપણે બધા જાણીએ છીએ કે કશ્યપ એ સપ્ત ઋષિ છે, અને સપ્ત ઋષિના 7 ઋષિ એ બ્રહ્માના માનસિક પુત્રો છે. અદિતિ એ આપણે જોયું તું નર્મદાની કથા વખતે કે અદિતિ સદગુણ સુરગુણ અંબ અદિતિ સી, એટલે અદિતિ એ દક્ષની પુત્રી છે. અને આમ જોવા જઈએ આ બધું ગૂંચવાડા વાળું બહુ છે. જેવી રીતે મહાભારતની શરૂઆત તમે વાંચો ને તો બધું બહુ ગૂંચવાડો આવે, એવી રીતે કે અદિતિ એ દક્ષ પ્રજાપતિની પુત્રી છે, અને દક્ષ પાછા એ બ્રહ્માના પુત્ર છે. દક્ષ પ્રજાપતિ એ બ્રહ્માંડ, પણ આ બધા માનસિક પુત્રો છે. એટલે એમ કે એમાં એવું નહીં કે ભાઈ બહેન ને એવું બધું એમ, કારણ કે આ બધું માનસિક છે. તો કશ્યપ અને અદિતિની કથા એવી છે
કે કશ્યપ ને અદિતિના સંતાનો બધા દેવ પણ થયા અને દાનવ પણ થયા. અને એમ એક બીજો એમનો પુત્ર, એનું નામ એ છે વિવસ્વાન. અને વિવસ્વાન એનો પુત્ર વૈવસ્વત, વિવસ્વાનનો પુત્ર વૈવસ્વત, અને વૈવસ્વતમાંથી મનુ પેદા થયા. વૈવસ્વતમાંથી મનુ પેદા થયા. અને એટલા માટે કશ્યપ અદિતિ તહા પિતુ માતા, કારણ કે મનુના ફોરફાધર ઇઝ એ કશ્યપ ને અદિતિ, એટલા માટે. અને પછી એ મનુ એ દશરથ ને કૌશલ્યા થયા. એટલે એક એ રીતે કહે. હવે મનુ માટે તમે પછી જો કંઈક કોઈક જગ્યાએ કંઈક વાંચશો તો કહેશે કે મનુ તો સ્વયંભૂ મનુ હતા. સ્વયંભૂ એટલે સ્વયં પ્રગટ થયા હતા, એમ કે જે પોતે પ્રગટ થયા. એટલે એવી પણ કથા છે. તો બે જાતની કે ભાઈ મનુ એ કશ્યપ અદિતિના પણ પુત્ર હતા, એટલે વચ્ચે વિવસ્ત એના દ્વારા, અને બ્રહ્મા દ્વારા પણ એમને ઉત્પન્ન સ્વયં થયા હતા. એટલે બ્રહ્મા એમને સ્વયં ઉત્પન્ન કરેલા, કે બ્રહ્મા દ્વારા પણ મનુની ઉત્પત્તિ થઈ હતી. પણ એ એટલા માટે અહીંયા લખ્યું છે કશ્યપ અદિતિ તહા પિતુ માતા દશરથ કૌશલ્યા વિખ્યાતા. અને મનુ ને શત્રુપાણી તો વાત આપણે જાણીએ છીએ ને, આગળ ડિટેલમાં જ્યારે એના અવતારની કથા આવશે ત્યારે આપણે થોડું ડિટેલમાં જઈશું. પણ હું આટલું બધું ડિટેલમાં આ કશ્યપ ને અદિતિની વાત આટલી બધી એટલા માટે કરું છું કે અમે નાના હતા ને તો આપણું બધાનું કુળ, લગભગ બધાને ગોત્ર પૂછે આપણને તો આપણે કહીએ કશ્યપ ગોત્ર છે, રાઈટ? લગભગ બધાનું જુદું જુદું હોય, પણ મોટા ભાગના આપણા પટેલ ને બધામાં તો ભોપાભાઈનું તો બ્રાહ્મણ એટલે જુદા હશે, પણ આપણે કશ્યપમાં આવીએ છોટુભાઈ. આઈ ડોન્ટ નો તમે તમે હાથ ઊંચો કરો, કશ્યપમાં છીએ કે જે તમારે તો આમે કઈ હોતું નથી અમારે એટલે તમારે કઈ બહુ ચિંતા કરવાની નથી. પણ અમને કૈલાસજી પૂછે કે ગોત્ર કયું તમારું, તો કે કશ્યપ ગોત્ર, બરાબર. અને બાપુજી હંમેશા, હું નાનો હતો ને ત્યારે બાપુજી કહેતા કે આપણે લોકો રામાનંદી. હવે નાના હતા ત્યારે તો આપણે બધા છે ને આને બધા જય શ્રી કૃષ્ણ બોલાવે, જય શ્રી કૃષ્ણ કહીને આપણે બધા મોટા થયા. અને બાપુજી પોતાની માળા પર રામનું નામ દેતા. અને મને કહેતા કે બેટા આપણા કુટુંબને એમ કે બધા પોલીસ કુટુંબ કહે છે. પોલીસ એટલા માટે કે અમારા કુટુંબમાં પોલીસ હતા, એટલે પેલા પોલીસ પટેલ કહેવાય ને એવા પોલીસ પટેલ, સરપંચ જેવા હોય ને એવા પોલીસ પટેલ હતા, એટલે પોલીસ કુટુંબ. મેં કીધું આપણું કુટુંબ પોલીસ કુટુંબ કહેવાય, અને બાપુજી કહે છે રામાનંદી આપણે અને કશ્યપ ગૌત્ર, એ બધું ભેગું નતું થતું. પણ આ ચોપાઈ વાંચી એટલે ઘણા વખત પહેલા ચોપાઈ વાંચી ત્યારે ક્લિયર થયું કે કશ્યપ ગૌત્ર અને રામાનંદી, કારણ કે કશ્યપના એમાં જ રામજીનો અવતાર થયો. કશ્યપ અદિતિ તહા પિતુ માતા, એટલે કશ્યપ ગૌત્ર વાળા જે હોય એ બધા જ રામના કુળના, એટલે રામાનંદી, રામના કુળના. એવી રીતે કશ્યપ અદિતિ તહા પિતુ માતા દશરથ કૌશલ્યા વિખ્યાતા. એટલે એક જન્મ, એક કલ્પમાં એક જન્મ આવી રહ્યો હતો. આગળ એક કલ્પ સુર દેખી દુઆરે, સમર જલંધર સન સબ હારે, સંગો કિન સંગ્રામ અપારા, ધનુજ મહાબલ મરઈ ન મારા, પરમ સતી અસુ રાધીપ નારી, એ બલતાહીન જીતઈ પુરારી, છલ કરી તારે ઉતા સુરત પ્રભુ સુર કારજ कीन, जब ते जान्यो मरम तब श्राप कोप करी दीन, तासु श्राप हरि दीन प्रमाना, कौतुक निधि कृपाल भगवान,
જલંધર રાવણ ભયમ રત હતી રામ રમ પદ દયમ એક જન્મ કર કારણ એ જેહી લગી રામ ધરી નર પ્રતિ અવતાર કથા પ્રભુ કેરી સુનુ મુનિ બરની કબીન ઘને. હવે એક બીજા અવતારની વાત કરી. એક કલ્પમાં અવતાર રાવણનો, ભગવાને રાવણને મારવા માટે અવતાર લીધો, પણ રાવણનો અવતાર પણ આપણે જય વિજયની જે કથા જાણીએ છીએ એ તો હતો જ, પણ જય વિજય સાથે પણ એમ કે રાવણનો એક બીજો જન્મ અને એને મારવા માટે પછી ભગવાને જન્મ લીધો, એ અવતાર લીધો, એ જલંધરની કથા અહીંયા શિવજી પાર્વતીજીને કરે છે. અને જલંધરની કથા એવી છે કે જલંધરની ઉત્પત્તિ શિવજીના આશીર્વાદથી થઈ છે. જલંધર અને જલંધર, જલ એટલે એમ કે સમુદ્રમાંથી, જળમાંથી એની ઉત્પત્તિ થઈ છે જલંધરની, અને શિવજીના આશીર્વાદથી, એટલે એ બહુ જ બળવાન છે અને એને તપ કરીને એમ કે બધા ભગવાન પાસે વરદાન લીધેલું હતું. અને પછી ઉપરથી પાછો એનું લગ્ન થયું એક સતી વૃંદા સાથે, અને એ સતીમાં એટલું બધું સતીત્વ હતું કે એના લીધે કોઈ એને મારી નતા. કોઈ દેવતાઓ બહુ લડાઈ કરીને, ખુદ શિવજી પણ લડાઈ કરીને થાકી ગયા, પણ જલંધર મળતો નથી. કેમ મળતો નથી? કારણ કે એક તો પોતે જ બળવાન છે, અને બીજું એને સતી વૃંદાનું બળ એની સાથે એમ કે એની પાછળ છે, એટલા માટે. તો સતી વૃંદાનું આટલું બધું બળ કેવી રીતે? તો સતી વૃંદા એ વિષ્ણુના ભક્ત હતા અને વિષ્ણુની પૂજા કરતા હતા, ખૂબ જ વિષ્ણુની, નાનપણથી જ વિષ્ણુની પૂજા કરતા. અને 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 મેં હમણાં આગળ કીધું એવું કે પુરાણોમાં આ કથા જુદી જુદી રીતે એમ કે મુકાયેલી છે, પણ જે રીતે મને ગમે છે, મેં સાંભળી છે, એ પ્રમાણે હું તમારી જોડે વાત કરીશ. તમે જુદી સાંભળવું હોય તો એક કલ્પમાં એવું થયું હશે, એવું સમજી લેવાનું. તો આ સતી વૃંદા જે વિષ્ણુની ખૂબ ભક્ત હતી, એને એવી વિષ્ણુને પ્રાર્થના કરેલી કે જ્યારે મારો પતિ લડાઈ માટે જાય, ત્યારે એ લડાઈમાંથી પાછો ન આવે ત્યાં સુધી હું ભગવાન તમારી પાસે બેસીને તમારી ભક્તિ કરીશ, અને એને સારી રીતે સાજો માજો પાછો લાવો એ જવાબદારી તમારી. એવું કરીને સતી વૃંદા જ્યારે જલંધર યુદ્ધમાં જતો ત્યારે એ વિષ્ણુ પાસે બેસી જતી ને ત્યાંથી ઉઠતી પણ નહીં. પણ આ જ્યારે જલંધરનો ત્રાસ બહુ વધી ગયો, બધા જ દેવતાઓ એની સાથે લડીને થાકી ગયા, ખુદ ઇવન શિવજી પણ લડીને થાકી ગયા, એટલે બધાએ વિષ્ણુ ભગવાનને એ કરી કે ભાઈ આ તમારા બળના પ્રતાપે, તમારી ભક્તિના બળના પ્રતાપે આ મરતો નથી, એટલે તમે જ હવે કંઈ કરો. એટલે પછી વિષ્ણુ ભગવાન જલંધરનું રૂપ લઈ અને જલંધરને ઘરે જાય છે, જ્યાં સતી વૃંદા ભગવાનની ભક્તિ કરતી હોય છે. અને જેવા જલંધર ત્યાં વિષ્ણુ ભગવાન જલંધરનું રૂપ લઈને જાય છે, આ બાજુ જલંધર ત્યાં લડાઈમાં ગયેલો છે, દેવતાઓ જોડે લડાઈ ચાલે છે, અને અહીંયા વિષ્ણુ ભગવાન જલંધરનું રૂપ લઈને આવ્યા, અને જેવા એને સતીને ખબર પડી કે મારા પતિ આવ્યા, એટલે ઉઠીને એ પગે લાગે છે અને પગને સ્પર્શ કરે છે. અને પગને જે સ્પર્શ કર્યો એટલે પરપુરુષને સ્પર્શ. એને તો એવું કે હું મારા જલંધરને સ્પર્શ કરું છું અને પગે લાગુ છું, પણ એક તો ઉઠી ગઈ, એને પ્રતિજ્ઞા એની એવી હતી કે તમે નહીં આવો ત્યાં સુધી હું તમારી એને ઉઠું પણ નહીં, તમારી ભક્તિ ચા. એટલે એક ઉઠી ગઈ, એ પ્રતિજ્ઞા એની તૂટી ગઈ, અને પરપુરુષનો સ્પર્શ થયો એટલે એનું સતીત્વ ખંડિત્વ થઈ ગયું. એના લીધે જલંધર ત્યાં યુદ્ધમાં મરાઈ જાય છે. અને આ જ્યારે સતીને ખબર પડે છે
ત્યારે સતી વિષ્ણુ ભગવાનને શ્રાપ આપે છે કે તમે જાઓ, તમે પથ્થર થઈ જાઓ. એટલે પથ્થર થઈ જાઓ એટલે શાલિગ્રામ થઈ જાઓ. એટલે ભગવાન ત્યાં શાલિગ્રામ થઈ ગયા. અને વૃંદાનો એક અર્થ છે તુલસી. વૃંદાવન જેને કહે ને, એટલે વૃંદાવન એટલે તુલસીનું વન. એટલે કે વૃંદા એ તુલસી થઈ ગયા. અને એટલા માટે આપણે આજે તુલસી વિવાહ જે આપણે કરીએ એમાં શાલિગ્રામ એટલે કે વિષ્ણુ ભગવાન, અને વૃંદા એટલે તુલસી, એટલે એ તુલસી અને એની સાથે એનું આપણે લગ્ન કરાવીએ, કારણ કે વિષ્ણુ પ્રિયા હતી, વિષ્ણુ ભક્ત હતી. એટલા માટે ત્યારથી આ તુલસી વિવાહનો એ થયો. અને એને શ્રાપ પણ, એને જ્યારે શ્રાપ આપ્યો ભગવાનને, ત્યારે કહ્યું કે તમે મને એમ કે છેતરી છે એમ કે, અને તમે તમારે લીધે એમ કે મારા પતિનું મૃત્યુ થયું, તો એમ કે હવે મારો પતિ એમ કે એક જન્મમાં એમ કે તમે પણ અવતાર લેશો, એ પણ અવતાર લેશે, અને તમારી સ્ત્રીનું એ અપહરણ કરશે. તમે મને એક છોડાયું તો તમારી સ્ત્રીનું એ અપહરણ કરશે. એટલે જલંધર રાવણ થાય છે અને સીતા માતાનું એ અપહરણ કરે છે. એક આવી કથા, જે તુલસી વિવાહની કથા જેને કહેવાય, એ શાલિગ્રામ ભગવાન સાથે. અજહુ તુલસી કા હરિ પ્રિય, સુનુ સીતા તવ નામ, સુમિરી નારી પતિ વ્રત કરહી. એ અનસુયા માતા સીતાને કહે છે કે હજી પણ તુલસી એમ કે ભગવાનને, વિષ્ણુને એમ કે પ્રિય છે. તમે પણ ભગવાનને પ્રિય છો, પણ એમ કે આ બધી વસ્તુ જે હું તમને કહું છું એ તો સંસારના હિત માટે કહું છું. આગળ બીજો અવતાર, નારદ શ્રાપ દીન એક બારા, કલ્પ એક લગી અવતારા. ગિરિજા ચકિત ભય સુનિવાની, નારદ વિષ્ણુ ભગત પુનિ જ્ઞાની. કારણ કવન શ્રાપ મુનિ દીના, કાય અપરાધ રમાપતિ કીના. यह प्रसंग मोहि कहु पुरारी, મુનિ મન મોહ આચરજ ભારી. હવે આગલા અવતારની કથા શિવજી પાર્વતીજીને સંભળાવે છે કે નારદ શ્રાપ દિન એક બારા. એ પાર્વતી, એ સતી, એક વખતે નારદે ભગવાનને શ્રાપ આપ્યો. કલ્પ એક કહી લગી અવતારા. એક કલ્પમાં ભગવાનનો અવતાર એટલા માટે થયો કે નારદનો શ્રાપ ભગવાનને મળ્યો. ગિરિજા ચકિત ભઈ સુનિબાની. ગિરિજા એટલે પાર્વતીજીને એકદમ ચકિત થઈ ગયા. અરે, નારદ તો વિષ્ણુના ભગત છે અને જ્ઞાની છે, તો જ્ઞાની જેવા નારદ, વિષ્ણુ ભગત નારદે કારણ કવન શ્રાપ મુનિદીન, કે એ મુનિએ શેના માટે શ્રાપ આપ્યો, કેમ શ્રાપ આપ્યો, કારણ શું કારણ હતું તે શ્રાપ આપ્યો. કા અપરાધ રમાપતિ કીના. રમાપતિ એટલે વિષ્ણુ. વિષ્ણુએ એવો કયો અપરાધ કર્યો કે નારદે વિષ્ણુને શ્રાપ આપવો પડે. બાપુ પાસેથી મેં સાંભળ્યું કે શિવજી તો એટલું કીધું કે નારદજીએ એકવાર ભગવાનને શ્રાપ આપ્યો. નારદજીએ ભગવાનને એક વાર શ્રાપ આપ્યો એટલે ભગવાનને અવતાર લેવો પડ્યો, બરાબર. પણ નારદે શ્રાપ આપ્યો એમાં નારદનો વાંક હતો કે વિષ્ણુ ભગવાનનો, રમાપતિ એટલે વિષ્ણુ ભગવાનનો વાંક હતો. એ તો કઈ શિવજીએ ચર્ચા નથી કરી કે ભાઈ કોનો વાંક હતો એનો. ખાલી અમને એટલું કીધું નારદે એક વખતે ભગવાનને શ્રાપ આપ્યો. હવે પણ પાર્વતીજી તો સીધું એવું પૂછવા મળ્યા, કા અપરાધ રમાપતિ કીના. એવું ના પૂછ્યું કે કા અપરાધ નારદ કીના, કા અપરાધ રમાપતિ કીના. તો બાપુ કહે છે કે આ સીધું રમાપતિ પર એટલે વિષ્ણુ પર જ સીધો આરોપ કેમ લગાડી દીધો પાર્વતીજીએ. તો કે અહીંયા ગુરુ ભક્તિ આવે છે, કારણ કે પાર્વતીજીના ગુરુ છે નારદજી. કારણ કે નારદજીએ ના કહેવાથી પાર્વતીજી તપ કરવા ગયા અને તપ કરીને શિવજીને પ્રાપ્ત કર્યા. એટલા માટે, અને હવે ગુરુની વાત આવી
કે મારા ગુરુએ એનો શ્રાપ આપ્યો. એટલે પાર્વતીને તો એટલો વિશ્વાસ, મારા ગુરુ તો કોઈ દિવસે કઈ કરે નહીં, કઈ આડું અવરું કર્યું હોય. આ વિષ્ણુ તો આમે આડું અવરું કરવામાં પ્રખ્યાત છે. હમણાં જ જોયું કે સતી વૃંદાને ત્યાં આડું અવરું કરી આયા. એટલે એમ કે કા અપરાધ રમાપતિ કીના, એટલે એમ કે વિષ્ણુએ અપરાધ, ગુરુ પર આંગળી ન ચીધી, સીધી ભગવાન પર ચડી. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો બતાય. એટલે આ ગુરુ નિષ્ઠા બતાવે છે કે પાર્વતીની ગુરુ નિષ્ઠા કેટલી બધી હતી. પણ આગળ કીધું, યહ પ્રસંગ મોહી કહું પુરારી, મુનિ મન મોહ આચરજ ભાઈ. કે મુનિના મનમાં મોહ થયો, થોડું કબૂલ પણ કર્યું કે ભાઈ મોહ ન થાય જ્યાં સુધી, મોહ કે અજ્ઞાન જે કંઈ કહો એ ના થાય ત્યાં સુધી શ્રાપ ન અપાય. શ્રાપ આપવા માટે થોડો ક્રોધ પણ કરવો પડે, એ પણ પાર્વતીજીને ખબર છે. એટલે થોડુંક સ્વીકારી લીધું. મુનિ મન મોહ આચરજ ભારી, નારદ મુનિ જેવાને મોહ થયો એનું મને થોડું આશ્ચર્ય છે. તમે આ વાત મને વિસ્તારથી કહો. યહ પ્રસંગ મોહી કહો, આખો પ્રસંગ મને કહો. એટલે શિવજી આગળ બોલે છે દોહામાં, બોલે બિહસી મહેશ તબ જ્ઞાની મૂઢન કોઈ, જેહી જસ રઘુપતિ કરહી જબ, સો તસ તેહી છન હોઈ. કહે રામ ગુણ ગાથ, ભરદ્વાજ સાદર સુનહો, ભવ ભંજન રઘુનાથ, ભજુ તુલસી તજી માન મદ. હવે એ નારદજીનો આખો પ્રસંગ શિવજી પાર્વતીજીને સંભળાવે એ પહેલા શિવજી બોલ્યા, બોલે બિહસી મહેશ તબ જ્ઞાની મૂઢ ન કોઈ. શિવજીએ કીધું કે હે પાર્વતી, કોઈ જ્ઞાની નથી અને કોઈ મૂઢ નથી. કારણ કે પાર્વતી બોલ્યા કે નારદ વિષ્ણુ ભગત પુનિ જ્ઞાની. નારદ તો આટલા મોટા જ્ઞાની, તો શિવજીએ કીધું કે નારદની વાત તો છોડો દેવી, પણ કોઈ પણ વ્યક્તિ જ્ઞાની નથી અને કોઈ પણ વ્યક્તિ મૂઢ નથી. બોલે બિહસી મહેશ તબ જ્ઞાની મૂઢ ન કોઈ, જેહી જસ રઘુપતિ કરહી જબ, સો તસ તેહી છન હોય. જેને જ્યારે ભગવાન જેવો બનાવવો હોય એવો એ બનાવી દે અને એ વ્યક્તિ એના જેવી થઈ જાય. અને આ દોહો બાપુ કે છે કે આમ તો રામાયણમાં બાપુ કે બધી ચોપાઈઓ મંત્રાત્મક છે, પણ એ અમુક આપણને કદાચ બધી મંત્રાત્મક ન લાગે, પણ આ તો ખરેખર એક મંત્રાત્મક જ કહી શકાય કે જેહી જસ રઘુપતિ કરહી જબ, સો તસ તેહી છન હોય. જેને ભગવાન જ્યારે જેવો બનાવવો હોય એ એવો બનાવી દે તે ક્ષણે. આમાં કોઈ જ્ઞાની અને કોઈ મૂઢ છે એવી કોઈ વાત આવતી નથી. છોટુભાઈ તો મને એક વખત કહેતા હતા, આપણે બધાને જ આપણે કે ભાઈ ડોક્ટર તો એમ કે ભણતા ભણતા મૂવી જોઈ, અને મેં એમ કે મૂવી જોતા જોતા હું ભણ્યો, એવું એક વખતે છોટુભાઈ બોલેલા. અને આપણે બધા જ મૂવી તો આપણે ક્યાં છોડીએ છીએ. એટલે આ જે લખેલું છે ને, જેહી જસ રઘુપતિ કરહી જબ, સો તસ તેહી છન હોય, એ આપણને કદાચ રામાયણ આપણે બહુ વાંચીએ નહીં તો મૂવી તો જોતા હોય. એટલે મૂવી વાળાઓએ પણ છોટુભાઈ બહુ ઉપકાર કર્યો આપણી પર, આ સમજાવવા પ્રયત્ન કર્યો. એક તો તમને યાદ આવશે, પડોશનમાં આગા હતો એ કહેતો કે દેવી જ્યારે જ્યારે જબ જબ જો હોના હે તબ તબ સો હોતા હે. પણ આનાથી એ વધારે એકદમ આનું પ્યોર ભાષાંતર અને તે સુપરસ્ટાર દ્વારા આનંદ મૂવીમાં રાજેશ ખન્ના એ કે છે, બાબુ મોસાયર કે આપણે બધા ભગવાનના હાથની કઠપુતળી છે. ભગવાન જેને જ્યારે જેવો નચાવવો હોય એવું નચાવ હોય. જેહી જસ રઘુપતિ કરહી જબ, સો તસ તેહી છન હોય. એને ચોપાઈ નથી ગાઈ, પણ એને એની ભાષામાં આ બહુ સરસ રીતે, અને એ આપણને તરત સમજણ પડી જાય કે આપણે બધા ભગવાનના હાથની કઠપુતળી છે. અને બાપુ કે ન સમજણ પડી હોય તો આને હૃદયસ્થ કરી લો. આપણે શું કરીએ કે કોઈ પણ પ્રસંગ થાય ને
ત્યારે પછી કે જો પછી તો પેલા આમ કર્યું, પણ પછી મેં તો આમ કર્યું, પછી મેં આમ કર્યું, પછી મેં આમ કર્યું, એટલે એમ કે મેં એને શીશામાં ઉતારી દીધો. એટલે કે મેં અથવા તો મેં જે બહાદુરી મારી, અમે ડ્રાઇવિંગ કરતા હતા, પેલો પીધેલો હશે કે ખબર નહીં કેવો, આપણને ખબર નહીં પીધેલો, પણ પીધેલો હશે ખબર નહીં કેવો આવ્યો અને અથાડવાનો જ હતો, પણ મેં તો એવી ગાડી ફેરવી દીધી ને, એટલે એમ પછી તે ગાડી નથી ફેરવી ભાઈ, જેહી જસ રઘુપતિ કરહી જબ સો તસ તેહી છન હોય. બાકી ગમે એટલા હોશિયાર હોય, મારા મધુભાઈ ઓછા હોશિયાર છે ગાડી ચલાવવામાં, પણ જેહી જસ રઘુપતિ કરહી જબ સો તસ તેહી છન હોય. એટલે આપણે બધાએ ગાડીને બચાવી પણ છે અને આપણે બધાએ અથાડી પણ છે. મેં શિકાગોમાં અથાડી છે એકવાર. એટલે આમાં બહુ હોશિયારી મારવાની નહીં કે મેં આમ કરી દીધું કે મેં આમ કરી દીધું. આપણે એવો જ વિચાર કરવાનો કે જેહી જસ રઘુપતિ કરહી જબ સો તસ તેહી છન હોય. ક્યારેક આપણે કે આ માણસે આવું કર્યું, એ માણસે એવું નથી કર્યું, એ માણસ પાસે રઘુપતિએ એવું કરાવડાવ્યું છે, કારણ કે હવે એને એ આવો કરવાનો, આવું ફળ આપવાનો સમય થઈ ગયો છે. એટલે આપણે તો જેમ રાજેશ ખન્ના કહે છે એમ કઠપુતળી જ છે ખાલી ભગવાનના હાથની. પણ જો આ આપણને સમજણ પડી જાય તો. પણ આ સમજણ કેમ નથી પડતી? કારણ કે આપણું અભિમાન, આપણો જે અહંકાર, હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાનતાને. નરસિંહ મહેતા કહી ગયો, આપણે લક્ષ્મણ ગીતામાં પણ જોઈ ગયા કે અહંકાર વિમૂઢાત્મા કરતા અહમ ઇતિ મન્યતે, કે હું કરું છું. આપણે કરતા નથી, આપણા દ્વારા ભગવાનને જે આપણને કરાવવું છે એ આપણને એ ફળ આપવા માટે ક્યારેક સારું કરાવે અને ક્યારેક આપણને ખરાબ કરાવે. આપણે તો કેવળ રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા એવું. પણ આ બોલવું બહુ સહેલું છે અને હમણાં સત્સંગ પતશે એટલે પછી હું શરૂ થઈ જઈશ, મેં આમ કર્યું મેં તેમ કર્યું. એટલે પણ આ જો આ દોહો હૃદયસ્થ થઈ જાય, આટલી જ વાત કે બોલે બિહસી મહેશ તબ જ્ઞાની મૂઢ ન કોઈ, જેહી જસ રઘુપતિ કરહી જબ સો તેહી તસ તેહી ક્ષણ હોય. કહો રામ ગુણ ગાથ, ભરદ્વાજ સાદર સુનહું, ભવભંજન રઘુનાથ, ભજુ તુલસી માન મદ. એકવાર આપણે આ 124માં દોહાને સોરઠાની વાત આગળ પણ એક વખત થઈ છે કે આ એ દોહાને સોરઠો એવો છે જેમાં 3 વક્તાઓ, રામાયણના 3 વક્તાઓ એકી સાથે બોલે છે. 4 લીટીમાં 3 વક્તાઓ. પહેલી દોહાની 2 લીટી છે એ શિવજી બોલે છે. પછી સોરઠાની પહેલી લીટી છે, કહું રામ ગુણ ગાત, ભરદ્વાજ સાદર સુનહું. હે ભરદ્વાજ, તમે સાંભળો કે રામના ગુણગાન હું ગાઉં છું, એ તમે એમ કે ભરદ્વાજી સાંભળો, એવું યાજ્ઞવલ્કજી બોલે છે. અને પછી સોરઠાની બીજી લીટી છે, ભવભંજન રઘુનાથ, ભજુ તુલસી તજી માનમદ. એ તુલસી પોતાના મનને કહે છે કે રઘુનાથનું ભજન કરો, એનું સાદર એના ગુણગાનનું એ કરો. એટલા માટે તો આ એક જ બીજી પણ કદાચ કોઈ હશે, મને ખબર નથી. આ તો બાપુએ એક વખતે ધ્યાન દોર્યું હતું એટલે મને ખબર છે કે કોઈ પણ કોઈ જગ્યાએ બીજી જગ્યાએ 3 વક્તાઓ એક સાથે બોલ્યા હોય એવું. અને અહીંયા એક જ વક્તા ખાલી ખૂટે છે અને એ કાગભૂસુંડી. એટલે કાગભૂસુંડી, પણ કાગભૂસુંડીનો પ્રવેશ તો મોડો થાય છે, એટલે મોડો. પણ કાગભૂસુંડીનો પ્રવેશ, આપણે વાત કહી હતી કે કાગભૂસુંડીનો પ્રવેશ ઉત્તરકાંડમાં તો થાય છે, તો આપણે બધા જાણીએ છીએ. પણ કાગભૂસુંડીનો પ્રવેશ ખરેખર ઉત્તરકાંડમાં નહીં, કાગભૂસુંડીનો પ્રવેશ જે વખતે શિવજી કથા ચાલુ કરે છે ત્યાંથી જ કાગભૂસુંડીનો પ્રવેશ થઈ જાય છે. આપણે એકવાર વાત થઈ કે રામચરિત માનસમાં તુલસીનો પ્રવેશ વર્ણાનામ અર્થસંધાનમ ત્યાંથી શરૂ કર્યું, ત્યાં જ તુલસીનો પ્રવેશ થઈ ગયો. ભરદ્વાજ ને યાજ્ઞવલ્ક 43 દોહાની આજુબાજુ બાલકાંડમાં ત્યાં ભરદ્વાજ ને યાજ્ઞવલ્કજીનો પ્રવેશ થઈ ગયો.
પછી હમણાંના જે આપણે વાત આવી, શિવજી જે પાર્વતીને પ્રશ્નો કર્યા અને શિવજી એનો જવાબ આપે છે, ત્યાં શિવજીનો એનો પ્રવેશ થયો, બરાબર. પણ શિવજીનો જ્યારે પ્રવેશ થયો ત્યારે કાગભૂષુંડીજીનો પ્રવેશ ત્યાં થઈ ગયો, કારણ કે જે શિવજી પાર્વતીને કથા કહી રહ્યા છે એ કાગભૂષુંડીજીએ જે કથા ગરુડને કહી હતી એ જ કથા શિવજી પાર્વતીજીને કહી રહ્યા છે. શિવજી પોતાની કથા નથી કરી, પોતે પણ રચના કરી છે, એની નથી વાત કરતા. કહા ભૂસુંડી બખાની સુના ગરુડ નાયક બિહગ નાયક ગરુડ, એટલે કે કાગભૂષુંડીજીએ જે ગરુડજીને કથા કીધી એ કથા શિવજી પાર્વતીજીને સંભળાવી રહ્યા છે. એટલા માટે કાગભૂષુંડીજીનો પ્રવેશ એ છેક ઉત્તરકાંડ સુધી એની રાહ નથી જોવાની. મને જ્યાં સુધી, છોટુભાઈ આ જરા પાકું કરજો, મને કહેજો. બધા મધુભાઈ ઘણા બધા પાઠ કરે છે, પણ પાકું કરીને મને કહેજો. મને જે રીતે દેખાયું એ રીતે કાગભૂષુંડીનો પ્રવેશ અરણ્યકાંડમાં થયો, અરણ્યકાંડમાં. અને સુંદરકાંડમાં પણ છે, પણ અરણ્યકાંડમાં પહેલો પ્રવેશ મને અરણ્યકાંડમાં જણાયો કે માતુ મૃત્યુ પિતુ સમન સમાના સુધા હોહિ વિષ સુનુ હરિજાના. માતુ મૃત્યુ, કે માતા એના માટે મૃત્યુ જેવી થઈ જાય. માતુ મૃત્યુ પિતુ સમન સમાના, પિતા એના માટે યમરાજ જેવા થઈ જાય. આ વાત છે જ્યારે જયંત સીતાજીને ચોંચ મારીને ઉડી જાય છે અને પછી જ્યારે બધે એનો આટા મારે છે ને કોઈ રાખતું નથી, ત્યારની આ ચોપાઈ છે અરણ્યકાંડમાં કે માતુ મૃત્યુ પિતુ સમન. સમન એટલે યમરાજ, કે એવા વ્યક્તિ માટે જે ભગવાનનો વિરોધ કરે એના માટે માતાની તો જે જીવન આપે, જીવન આપનારી માતા એ મૃત્યુ જેવી થઈ જાય, અને પિતા જે પણ જન્મ આપે પણ એ યમરાજ જેવા થાય, સમન જેવા થઈ જાય. માતુ મૃત્યુ પિતુ સમન સમાના સુધા હોય વિષ. અમૃત એ વ્યક્તિ માટે ઝેર જેવું થઈ જાય. કોણ વ્યક્તિ માટે? જે રામની વિમુખ થઈ હોય, રામની વિરોધ કર્યો હોય ને. સુધા હોય વિષ સુનું હરિજાના. હે હરિજાન, હે હરિનું જાન, હે હરિનું વાહન, એટલે કે હે ગરુડજી, એના માટે આવું થાય છે. એ આ પ્રવેશ અરણ્યકાંડમાં થઈ જાય છે. પછી સુંદરકાંડમાં પણ એનો ચોપાઈ આવે છે. પણ મારા કહેવાનો મતલબ કે આ 124મો જે દોહો અને સોરઠો છે એ એક વિશિષ્ટ છે, કારણ કે 3 વક્તા એક સાથે અહીંયા બોલે છે, એટલા માટે. હિમગિરી ગુહા એક અતિ પાવની, બસમીપ સુર સરી સુહાવની, આશ્રમ પરમ પુનીત સુહાવા, દેખી દેવ ઋષિ મન અતિ ભાવા, નિરખી શૈલ સરી વિપિન નિભાગા, ભયં રમાપતિ પદ અનુરાગા, સુમિરત હરિ શ્રાપ ગતિ બાધી, સહજ નિમલ મન લાગી સમાધિ, મુનિ ગતિ દેખી સુરેશ ડેરાના, કામહી બોલી કીન સનમાના, સહિત સહાય જાહુ મમ હેતુ, ચલેઉ હરસિંહ જલચર કેતુ, સુનાસીર મન મહુ અસી ત્રાસા, ચહત દેવ ઋષિ મમ પુરભાસા, જે કામી લોલુપ જગ માહી, કુટિલ કાકૈવ સબહી ડેરાઈ. શિવજી કથા આગળ વધારે છે કે નારદજીએ કેવી રીતે શ્રાપ આપ્યો. તો કે એક વખત નારદજી ફરતા ફરતા હિમાલયમાં ગયા અને ત્યાં એમને એક જગ્યા એવી જોઈ જ્યાં સુંદર ગુફા હતી અને સામે ગંગાજી વહેતા હતા અને નાનું એમ કે સુંદર વન હતું, અને એ જગ્યા એટલી બધી રમ્ય હતી કે ત્યાં નારદજી ત્યાં બેસી ગયા અને એકદમ એમ કે ભગવાનનું ધ્યાન કરવા લાગ્યા. અને જેવું ભગવાનનું ધ્યાન શરૂ કર્યું કે
સુમિરત હરિ શ્રાપ ગતિ બાળ, કે જેવું ભગવાનનું ધ્યાન શરૂ કર્યું કે શ્રાપ જે નારદજીને હતો એ અટકી ગયો. ત્યાં કયો શ્રાપ હતો કે તમે એક જગ્યાએ, કારણ કે નારદજી આ બધી જગ્યાએ આપણે કહે ને કે એનો ઉમળ્યું એ કરી આવે, એનો બધે સળિયો કરી આવે, એટલે નારદજીને શ્રાપ હતો કે તમે એક જગ્યાએ શાંતિથી રહી નહીં શકો. એટલે એ શ્રાપ જે હતો, પણ અહીંયા બાપુ કે ભગવાનને યાદ કર્યા, સુમિરત હરિ, હરિનું સ્મરણ કરો, હરિનું ભજન કરો, તો શ્રાપ બાપ તમારો અપરાધ બપરાધ તમારું બધું જ એમ કે એનો ખતમ થઈ જાય. એટલે સુમિરત હરિ શ્રાપ ગતિ બાધી, સહજ બિમલ મન લાગી સમાધિ. એટલે એમ કે એનું ભગવાનનું એનું ધ્યાન એ કરતા કરતા એમને સમાધિ લાગી. હવે સમાધિ લાગી જાય એટલે તો પછી કેટલા દિવસ જાય ને કેટલો ટાઈમ જાય કંઈ ખબર પડે નહીં. એટલે એમ કે નારદજી સમાધિમાં ગયા, અને નારદજી એ સમાધિમાં લાગી ગયા છે એવી વાત ઉડતી ઉડતી જેવી દેવરાજ ઇન્દ્રને ખબર પડી. એટલે ઇન્દ્રને થયું કે ભાઈ આ નારદ સમાધિમાં કેમ લાગી ગયા? વિષ્ણુ શિવજી સમાધિમાં લાગે તો સમજ્યા, પણ આ નારદ તો હરતા ફરતા માણસ, એ સમાધિમાં કદાચ એમને એમ કે મારા એનું આ સ્વર્ગનું રાજ્ય તો નહીં જોઈતું હોય. એટલે એમ કે ઇન્દ્રને એમ કે આવી આ ઇન્દ્રને બાપુ કે ઇન્દ્ર લોકો, ઇન્દ્ર એટલે આ બધા સુખી જે બધા હોય સ્વર્ગમાં રહેતા, એમ કે આ બધાને આવા જ વિચાર આવે. કોઈ પણ કઈ હોય તો મારું આ લઈ નહીં લે એમ કે અને તરત જ લખ્યું, સુખ હાડ લઈ ભાગ સઠ, શ્વાન નિરખી મૃગરાજ, છીની લે જન જાન જડ, તિમી સુરપતિ સુખ હાડ લઈ ભાગ સઠ શ્વાન. કૂતરો હોય ને, કૂતરો, હવે કૂતરાને તો કઈ શિકાર ના કરી શકે, પણ ગમે ત્યાં ફરતા ફરતા ગલીમાંથી કે ગમે ત્યાંથી કઈ સૂકું હાડકું મળી ગયું ને, કઈ આગળ એનો તો સૂકું હાડકું એ તો ચૂસવા માંડે ખરેખર તો, અને એને એટલો બધો સ્વાદ આવે એ સૂકું હાડકું ચૂસવામાં કૂતરાને, કારણ કે પોતાની તાકાત નથી કે કોઈનો શિકાર કરી શકે. બહુ તો કોઈના પગે એમ કે અને તે ખાસ તો વધારે પડતા ટપાલીઓને એમ કે પગની અંદર બચકા ભરે એમ કે અને તેમાંય માર ખાય એમ કે કશું એના હાથમાં તો આવે નહીં એમ કે. એટલે એમ કે આ સૂકું જે હાડકું હોય એ લઈને એમ કે આ કૂતરો દોડાદોડી કરતો હોય અને પછી એને ચૂસા કરતો હોય, પણ બાપુ કે હાડકું વાગે ને, હાડકું મજબૂત હોય એટલે વાગે, એટલે એના જ પેઢામાંથી લોહી નીકળે અને એ લોહી ચૂસે અને એને એવું લાગે કે એનો હાડકું જે છે એ હાડકાને હું ચૂસું છું. ખરેખર તો એ હાડકાને નહીં ચૂસતો હોય, તો પોતાના જ પેઢામાંથી નીકળતા લોહીને ચૂસતો હોય છે. પણ એમ કે એવા કૂતરા જેવા ઇન્દ્રને એમ કે એવું લાગ્યું કે આ નારદને એમ કે મારા સ્વર્ગની અંદર નારદ ક્યાં, ને નારદ તો વિષ્ણુ ભગત છે, અને નારદને તો જે કંઈ જોઈએ એ ભગવાન પાસે જઈને માગે તો ભગવાન નહીં. ભગવાન નારદને કહે છે કે તમને મારાથી ન અપાય એવી કોઈ વસ્તુ મારી પાસે છે જ નહીં, તમે જે માગો એ હું તમને આપી શકું. નારદ તો ભગવાન પાસે માગી શકે, એના માટે એમને સમાધિમાં જવાની જરૂર નથી. પણ આ કૂતરા જેવો ઇન્દ્ર, એટલે એને એવું લાગે છે કે એ જે પેલું મારું સૂકું હાડકું છે એને પાછું લઈને કૂતરો ભાગે કે કોઈ મારી પાસેથી છૂટવી ના જાય. હવે તારી પાસે છૂટવા જેવું છોડાવવા જેવું છે શું? એ સૂકું હાડકું છે, એને કોણ લઈ જવાનું? પણ એ લઈને ભાગે કૂતરો. તમે નજીક જાઓ ને તો આપણે તો એને શું કરવાનું, પણ તોય એ સૂકું હાડકું લઈને. એવી રીતે ઇન્દ્રને અહીંયા તુલસીદાસજી એ કહે છે કે ભાઈ તારા સ્વર્ગ તો હાડકું સૂકા હાડકા જેવું છે નારદજી માટે. એમાં કઈ નારદને ઇન્ટરેસ્ટ ના હોય, પણ તને એમ કે કૂતરાની જેમ એવું છે કે આ કોઈ મારું લઈ જશે, મારું લઈ જશે. એહી આશ્રમ મદન જબ ગયમ, નિજ માયા બસંત નિરમયમ, કુસુમિત વિવિધ વિટપ બહુરંગા, કુંજઈ કોકિલ ગુંજઈ ભૃંગા, ચલી સુહાવની ત્રિવિધ બયારી, કામ કૃષાનું ભરાવન હારી, રંભાદિક સુર નારી નવીના,
સકલ અસમસર કલા પ્રવીણ. આ ઇન્દ્રને છે ને હવે ટેવ પડી. એક વખતે ઇન્દ્રએ કામદેવને મોકલી અને શિવજીની સમાધિ તોડાવી અને શિવજીને લગ્ન કરાયું. એટલે ત્યારથી હવે ઇન્દ્રને ટેવ પડી ગઈ કે કોઈની સમાધિ તોડાવી હોય તો આ કામદેવને બોલાવો, કામદેવના થોડા વખાણ કરો અને કામદેવને મોકલો, એટલે કામદેવ જશે એટલે સમાધિ તોડાઈ જશે. એટલે કે તમે નારદ પાસે પણ જાઓ, કામદેવને મોકલ્યા એને ઇન્દ્રએ, તમે ગમે એમ કરીને નારદની સમાધિ તોડાવો. એટલે કામદેવ ત્યાં આગળ આવે છે અને ટૂંકમાં કહેવાની એને કારણ આપણે તો કામદેવ ત્યાં આગળ જાય છે અને શિવ નારદની સમાધિ તોડાવવા માટે પ્રયત્ન કરે છે. ઘણા પ્રયત્ન કર્યા. ત્યાં બધી અપ્સરાઓને લઈ જાય છે ને કેટલાય નૃત્ય કર્યા ને ગાયનો ગાયા ને કેટલું કર્યું. એની પાસે જેટલી કળા હતી એટલી બધી કળા કરી અને થાકી ગયો. પણ નારદજીની સમાધિ તૂટી નહીં. અને તુલસીદાસજીએ લખ્યું, સીમ કી ચાપી सकई को तासु बड़ रखवार रमापति जासु. એક બીજી મને ગમતી ચોપાઈ છે કે સીમ કી ચાપી सकौ को तासु बड़ रखवार रमापति जासु. અને જેને ખેતી કરી હશે ને, મેં તો નથી કરી પણ જોયું છે, ખેતર જોયું છે અને ખેતરે ગયો છું, પણ ખેતી કરી હશે ને ખબર પડી હશે કે સીમ કી ચાપી सकई को, સીમ કી ચાપ, સીમને ચાપવી એટલે શું અર્થ થાય એ બધા ખેડૂતોને ખબર હશે. મધુભાઈ, બચુમામા બધાએ તો બધું ખેતરમાં કામે કરેલું છે. એટલે સીમ કી ચાપી એટલે કે સીમ એટલે સીમાડો, છેડો. ખેતર હોય એને છેડા હોય ચારે બાજુ, એને છેડો કહેવાય. પછી એ છેડો છે ને યુઝ્યુઅલી છોટુભાઈ 4 થી 6 ફૂટનો હોય, કોઈક જગ્યાએ લાંબો હોય, કોઈ જગ્યાએ હોય, પણ 6 ફૂટનો હોય ને તો આપણી બાજુવાળો જે ખેતરવાળો હોય ને એ શું કરે કે થોડે વખતે છે ને એ આપણા વચ્ચે એક એનો પાવડા મારી અને ધીરે ધીરે આપણી ભણી આવે. એટલે એ 6 ફૂટનો જે પેલો સીમા હોય ને છેડો, એને ધીરે ધીરે 2 ફૂટનો બનાવી દે. અને એ ચાલાક હોય ને, જે બધા હોશિયાર જે બધા ખેડૂત હોય ને તે આવું કરે, સીમાને ચાપે એટલે છેડાને ચાપે અને નજીક એમ કે આવે. પણ અહીંયા તુલસીદાસ કે સીમ કી ચાપી सकौ को तासु बड़ रखवार रमापति. જો એ સીમા ઉપર કોઈ રખેવાર હોય, આપણે જે પઠાણ રાખીએ, પઠાણ જોતો હોય તો ત્યારે એ ના કરે, પણ જ્યારે પઠાણ ન હોય, રખવાર ના હોય, ત્યારે આવી રીતે થોડા પાવડા મારી અને ધીરે ધીરે પોતાનું ખેતરનો વિસ્તાર વધારે, એટલા માટે એનો કરે. પણ જેનો રખવાર રમાપતિ, વિષ્ણુ જેનું રક્ષણ કરતા હોય, એના ખેતરના છેડાને કોણ ચાપી શકે, કોણ દબાવી શકે? એમ કે એટલે એમ કે આ તો નારદજીના તો રખેવાળ તો વિષ્ણુ છે, કારણ કે એ તો નારાયણ જ કરે છે આખો વખત. એટલે એમ કે એવા નારાયણથી રક્ષાયેલા નારદની એને આ કામદેવ શું કરી શકે? અને આ વખતે મને એવું પણ યાદ આવે છે, ગામડાઓમાં જે બધા મોટા થયા હશે એને આપણે એવું પણ કહીએ, આ જે છેડા દાબતો હોય ને એને એવું પણ કહીએ કે આને તે બોડી બામણીનું ખેતર સમજો છે, તો આને બોડી બામણીનું ખેતર સમજી બેઠો છે તે કે તું આ મારા છેડા ચાપે છે એમ કે એટલે બોડી બામણીનું ખેતર એવું આવે. બોડી બામણીનું ખેતર કેવું કે બોડી બામણીના ખેતરને કોઈ રખેવાર ના હોય. આ ખેતરને, નારદજીના ખેતરને તો રમાપતિ રખેવાર છે, વિષ્ણુ. અને આપણા બધાના ખેતરોને તો પઠાણ જે હોય એ રખેવાર આપણી થોડી બીક લાગતી હોય, પણ બોડી બામણીનું ખેતર હોય ને એમાં કોઈને બીક ના લાગે. કેમ? કારણ કે બોડી છે એટલે કે વિધવા છે છોટુભાઈ. બોડી એટલે કે જેને માથા પર પહેલા એવું હતું કે વિધવા માથા પર વાળ કાઢી નાખે એટલે બોડી કહેવાય. અને બામણી એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને બ્રાહ્મણ. ક્ષત્રિયના ખેતરનો છેડો કોઈ ચાપે નહીં, કારણ કે ક્ષત્રિય છે, તલવાર લઈને આવશે. પણ બ્રાહ્મણ સીધા સાદા હોય, આપણા ભોપાભાઈની જેમ.
એટલે જેને જે કરવું એ કરે, કારણ કે બોડી બામણીનું ખેતર છે. એટલે એમ કે સીમ કી ચાપી સકઈ કહું તાસુ, બડે રખવાર રમાપતિ જાસુ. આ નારદજીને તો વિષ્ણુ જેવા રખેવાળ છે. આ કઈ બોડી બામણીનું ખેતર થોડું છે. સહિત સહાય સભી તયતિ, માનિહારી મન में गए सिधाए मुनि चरण तब, कही सुटियारत में भय नारद मन कछुरोषा, कही प्रिय बचन કામ પરિતોષા. એટલે કામદેવ ગભરાયો કે આ નારદજીની સમાધિ તો મારાથી ના તૂટી, પણ હવે જો કદાચ મને શ્રાપ આપશે તો. એટલે કામદેવ જઈને નારદને પગે લાગે છે, વિનંતી કરે છે કે મને શ્રાપ આપશો નહીં, એમ કે મેં તમારી સમાધિ તોડાવવા માટે પ્રયત્ન કર્યો. પણ નારદજીને તો એમ કે કઈ ક્રોધ આવ્યો નહીં. નારદજી કામદેવને માફ કરી દે છે. અને પછી કામદેવ ત્યાં ઇન્દ્ર પાસે જઈને કહે છે કે હું ત્યાં જઈ આવ્યો, પણ મારાથી એમની સમાધિ તૂટી નહીં, પણ તમે ચિંતા કરશો નહીં. એ તમારા સ્વર્ગને માટે એ નતા કરતા, એ તો આમ જ અમસ્તા બેઠા હતા ને એમને સમાધિ લાગી ગઈ હતી. પણ ઇન્દ્રને બહુ નવાઈ લાગી કે એમ કે તમે એમ કે શિવજીની સમાધિ તોડાવીને એમ કે નારદની એમ કે તો કે નહીં, નારદની સમાધિ હું ન તોડાવી શક્યો એમ કે કહીનું. તો બાપુ કે નારદની સમાધિ તો કામદેવ ન તોડી શક્યો, પણ ઘણીવાર એમ કે જે માણસ એમ કે આ રીતે એમ કે ના માને, એને એમ કે ઉલટા હાથે પકડવો પડે, એમ કે બીજી રીતે એમ કે પકડવો પડે. એટલે કામદેવથી નારદજી બીજી રીતે ફસાઈ ગયા, કારણ કે કામદેવે જે બધા વખાણ કર્યા નારદજીના, એનાથી નારદજીને અભિમાન આવી ગયું. કારણ કે કામદેવે તમે કે શિવજીની સમાધિ તોડાવી શક્યો, પણ તમારી સમાધિ ન તોડાવી શક્યો. એટલે એમ કે નારદને એમ કે હો, હવે તો એમ કે કામદેવે શિવજીની સમાધિ તોડાવી, મારી સમાધિ ન તોડાવી શક્યા, તો હું મોટો. બોલ્યા નહીં નારદજી, પણ હું મોટો કે શિવજી મોટા. એટલે થોડુંક અભિમાન આવી ગયું. અને પછી હવે તમે જુઓ બાપુ કે આપણી આ જે આપણી જે બધી રીતો હોય ને, આપણી જે માનસિકતા હોય ને, એ રામાયણના પાત્રો દ્વારા ખાલી શિવજીએ રજૂ કરી છે. બાકી આપણી જ માનસિકતા છે. આ જેવી સમાધિ તોડાવી ન શક્યા, એટલે સીધા નારદજી ગયા શિવજી પાસે. અને શિવજી પાસે જઈને કે છે શું ચાલે છે? બહુ વખતે આયા તો કે હા બસ આમ તો હમણાં બેઠો તો ને ત્યાં મને આમ સમાધિ લાગી ગઈ ને કામદેવ આવ્યો અને મારી સમાધિ તોડાવવા ટ્રાય કર્યો, પણ મારી સમાધિ ન તોડાવી શક્યો. એટલે શિવજી જાણી ગયા કે અમને અભિમાન આવ્યું ભાઈનો. એટલે શિવજીએ એકદમ સ્પષ્ટ કીધું કે આ તમે મને જે વાત કીધી ને, એ તમે વિષ્ણુને ક્યારેય કરશો નહીં. જો પ્રસંગ નીકળે તો પણ એ તમે છુપાવીને બીજી વાત કાઢી નાખજો આ વસ્તુ. એટલે પાછા નારદજી ત્યાંથી નીકળ્યા. મને શિવજીએ ના કેમ પાડી, મને શિવજીએ ના કેમ પાડી? હા એમ કે જો એમની સમાધિ તૂટી ગઈ હતી, મારી ન તોડી શક્યો, એટલે હવે મને પાછા ઉપરથી કે છે કે આ તમે હવે વિષ્ણુને પણ ના કહેશો એમ કે. પણ હવે એવું ને કે આપણે જે વસ્તુ આપણને ના કહી હોય ને એ આપણે પહેલી કરીએ. એટલે પછી નારદજી પણ પછી પાછા વિષ્ણુ પાસે જાય છે. અને વિષ્ણુ પાસે જાય છે એટલે વિષ્ણુ જઈને કે આખી કથા કે છે જે શિવજીએ ના પાડી હતી તે વિષ્ણુને કીધી. વિષ્ણુએ શું કર્યું? રૂખ બદન કરી બચન મૃદુ, બોલે શ્રી ભગવાન તુમરે સુમિરન સે મિટહી મોહ માર મદમાન. સુनु મુનિ મોહ હોઈ મન તાકે, જ્ઞાન વિરાધર દયન જાકે, બ્રહ્મચરજ વ્રત રતમતિ ધીરા, તુમ હી કી કરઈ નો ભવ પીરા. નારદ કહે હું
हित अभिमानम कृपा तुम्हारी सकल भगवानम करुणा निधि मन दीख विचारी उर अंकुरे उगर तरुबारी बेगी सौमे डारिया उकारी पन हमार से વકહિત કારી. નારદજીની વાત સાંભળી અને વિષ્ણુ ભગવાનને થયું કે આ નારદજીને અભિમાન આવ્યું, એટલે એમને કીધું રૂખ બદન, થોડું મોડું માખું કરીને રૂખ બદન કરી બચન મૃદુ બોલે શ્રી ભગવાન, તમારા સ્મરણથી તો મોહ, કામ મદ માન મોહ, આ બધું જ એમ કે મટી જાય એવા તમે નારદજી આટલા મોટા, તમને તો એમ કે કામદેવ શું કરી શકે. એવું કરીને પાછા વિષ્ણુ ભગવાને વધારે ચડાવ્યા કે તમને તો મનો એ શું કરી શકે, એમ કે તમે તો બ્રહ્મચર્યનું તમારું વ્રત છે, તમે તો એમ કે ધીરમતી વાળા છો, એમ કે અને એ વખતે જે નારદજીએ કીધું એ આપણા જ મનની દશા છે. નારદ કહેવું સહિત અભિમાના કૃપા તુમારી સકલ ભગવાના. નારદજીને આમ તો અંદરથી બાપુ કે બધું ફૂટતું હતું અંદર, પણ એમ કે સરવૈયા ફૂટતા હતા, બહુ ગુદગુદી થતી હતી, પણ પાછા ઉપરથી કે છે કે ઓ એ તો બધી તમારી કૃપા. આપણે કશું કોઈકને કહીએ કે ઓ તમે તો આ બહુ સરસ કામ કર્યું, એટલે એમ કહ્યું તો ભગવાનની કૃપા. આપણે કહીએ ભગવાનની કૃપા, પણ અંદરથી તો ખુશ થતો હોય, હા મેં બહુ સરસ કર્યું એમ. એટલે આપણા જ મનોદશા આપણને બતાવી છે. એટલે નારદજીએ કીધું કે એ ભગવાન તમારી કૃપા, પણ અંદરથી તો એવું કે હું તો હવે શિવજી કરતા એમ કે મોટો થઈ ગયો. એટલે ભગવાને કીધું કે આ નારદજી તો ભલે અભિમાન આવ્યું છે એમને, પણ મારા ભગત છે, હવે મારે કંઈક કરવું પડશે, કંઈક એવું એમ કે કૌતુક કરવું પડશે, કંઈક ખેલ કરવો પડશે, કેમ કે એમનું અભિમાન દૂર થાય અને મને થોડી મજા આવે, એમ કે મારા માટે કૌતુક થાય અને એમનું એમ કે કલ્યાણ થાય. એટલા માટે પછી એ આખું એક ષડયંત્ર રચે છે. એની ચર્ચા આપણે આગળ કરશું. પણ આ નારદજીએ જે વાક્ય કીધું કે નારદ કહેવું સહિત અભિમાના કૃપા તુમારી સકલ ભગવાન, એટલે આપણે પણ જ્યારે કંઈ પણ કોઈ આપણા વખાણ કરે ત્યારે આપણે બોલતા તો બોલીએ કે તો બાપુની કૃપા છે, ગુરુની કૃપા છે, ભગવાનની કૃપા છે, પણ અંદરનો ભાવ શું છે એ ભગવાનને તો ખબર પડી જાય ને. કારણ કે આપણે તો કહે છે કે ભગવાન તો આપણા હૃદયમાં સર્વસ્વ ચાહમ હૃદય સન્નિવિષ્ટો, આપણા હૃદયની અંદર બેઠો છે. એ સામે વાળાને ખબર પડે કે ના પડે, અંદર બેઠેલા ભગવાનને તો ખબર પડી જાય ને કે તું અભિમાનથી આ બોલ્યો છું, તું કઈ કેમ કે. કારણ કે શીખવું તો શું શીખવું બાપુ કે પ્રભુ પ્રસન્ન જાના હનુમાના બોલા બચન વિગત અભિમાના શાખા મૃગ કે બડી મનુસાઈ શાખા તે શાખા પર જાય. સુંદરકાંડમાં હનુમાનજીએ જે કીધું એ આપણે એનું મનમાં રાખવાનું. શું કીધું ભગવાનજીએ? પ્રભુ પ્રસન્ન જાના હનુમાન. હનુમાનજી જાણ્યું કે ભગવાન આજે બહુ પ્રસન્ન છે. જ્યારે સીતા માતાના સમાચાર લઈને પાછા આવે ત્યારે પછી બોલા બચન વિગત અભિમાન. પછી જે હનુમાનજી જે વચનો બોલ્યા, બોલા બચન વિગત અભિમાન, અભિમાન વગરનું વચન બોલ્યા. ભગવાન તો અંતર્યામી છે, ખબર પડી જાત, છતાં પણ હનુમાનજીએ કાળજી રાખીને, કારણ કે હનુમાનજી શિવજી છે, એમને કાળજી રાખીને કે ભાઈ આપણે ગમે ત્યારે કોઈને કંઈ કહીએ તો અભિમાન સાથે નહીં કહેવું. સામેવાળાને ખબર પડે કે ના પડે, પણ અંદર બેઠેલા ભગવાનને તો ખબર પડી જશે. એટલે આગળની જે ભગવાને જે નાટક કર્યું એની ચર્ચા આપણે આવતા ગુરુવારે કરીશું. જય સિયારામ.